તું શાક કાપી દે, હું વઘારી લઉં. તું બહાર જઈને રોટલી લઈ આવ, હું એને શેકી દઉં. હું રસોઈ બનાવી દઉં છું, તું વાસણ સાફ કરી દેજે. હું લોન્ડ્રી કરી દઉં છું, તું કપડાની ગળી વાળીને મૂકી દેજે. આ છે 400થી 500 વારના 4 BHKના બંગલોમાં રહેતા અમેરિકા અને કેનેડાની લાઈફ. હું જ તારી કામવાળી અને હું જ તારી ઘરવાળી. એ રીતે હું જ તારો કામવાળો અને હું જ તારો ઘરવાળો. આનાથી વિરુદ્ધ ઇન્ડિયામાં અરે રસોઈયો આવી ગયો છે, સેજ આ બનાવરાઈ દે ને. અરે ડ્રાઈવર આવી ગયો છે, ચાલ ને ત્યાં જઈ આવીએ. અરે પેલાને કહેજે ને માળીને આજે ઘાસ કાપી દે. આ છે લાઈફ 4 અને 5 બેડરૂમવાળા 400થી 500 વારના મકાનમાં રહેતા ઇન્ડિયાની. અને છતાંય જો આપણે એવું ફીલ ના કરીએ કે હું રાજા તારો અને તું મારી રાણી, અને હું રાણી તારી અને તું રાજા મારો, તો ભૂલ આપણી છે સાહેબ. ભારતીયોએ ગર્વ લેવા જેવું છે કે તમે જો કમાઈને બેઠા છો અને આજકાલ બધા સાધનો પણ તમારી સાથે છે, સમૃદ્ધિ પણ સાથે છે, અને માણસોની સગવડ પણ તમારી સાથે છે. તો કામવાળી કે ઘરવાળી, કામવાળો કે ઘરવાળો, રાજા અને રાણી તમે જ છો સાહેબ. જય હિન્દ, જય ભારતીય. તમારું શું કહેવું છે?